નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કલ્ચર વિષયના મેઇન્સના પીવાયક્યુ ઉપર ચર્ચા કરવા માટે એકઠા થયા છીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, ગાંધાર કલાશૈલી મથુરા કલાશૈલી કરતાં કઈ રીતે અલગ પડે છે તેની વિગતવાર ચર્ચા કરો. આ ક્વેશ્ચન છે એ ડીવાયએસઓ એક્ઝામની અંદર 2018-19ની સાલની અંદર પૂછાઈ ગયેલો છે. બરાબર, તો આપણે એને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. સૌથી પહેલાં આ પ્રશ્ન સમજીએ તો કે ગાંધાર કલાશૈલી અને મથુરા કલાશૈલી. મૂર્તિકળા જે છે, મૂર્તિકળાના ભાગરૂપે આ બે કલાશૈલી છે એ વિકસેલી છે, ગાંધાર કલાશૈલી અને મથુરા કલાશૈલી. તો આ જે કલાશૈલી છે એની વચ્ચે કેટલો ડિફરન્સ છે, એ એકબીજાથી કઈ રીતે અલગ પડે છે, એ અહીંયા આપણે જોવાનું છે. અને ક્વેશ્ચનની ડિમાન્ડ આપણને સારી રીતે સમજાણીએ છીએ કે એની ઉપર વિગતવાર ચર્ચા કરવાની છે. એના તફાવતના મુદ્દા છે એ તમારે ચર્ચા કરવાની છે. તો હવે જોઈએ આના આન્સરની અંદર ઇન્ટ્રોડક્શન કઈ રીતે બની શકે. તો કે પહેલી વસ્તુ આ કોની ઉપર છે કે મૂર્તિકળા ઉપર. મૂર્તિકળા એ પ્રાચીન ભારતથી વિકસિત થઈ છે, જે મૌર્યેતર કાળમાં ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચી હતી. આપણે એને ટાઈમ લાઈન આપી દીધી કે મૌર્યેતર કાળમાં એ ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચી હતી. હવે જેમાં આજે મૂર્તિકળા શૈલીની અંદર કઈ કઈ કલા શૈલીનો મતલબ સમાવેશ થાય છે એ જોવાનું છે. તો જેમાં ગાંધાર, મથુરા અને અમરાવતી શૈલી પ્રચલિત હતી. બરાબર, હવે જેમાં ગાંધાર શૈલી અને મથુરા શૈલી એકબીજાથી ઘણી રીતે જુદી તરી આવે છે. જો આપણે એક નાનું એવડું અને સરસ મજાનું ઇન્ટ્રોડક્શન બની ગયું અહીંયા. હવે બોડી પાર્ટની અંદર શું કરશું, તો બોડી પાર્ટની અંદર આપણે તફાવત પાડશું. અહીંયા લખશું આપણે ગાંધાર શૈલી, અહીંયા લખશું મથુરા કલા શૈલી. તો પહેલું વસ્તુ એનું કહી શકાય કે એનો વિસ્તાર કયો હતો. તો આ વિસ્તાર કયો હતો, ઉત્તર પશ્ચિમ ભારત. જો ઉત્તર પશ્ચિમ ભારત એટલે કયો વિસ્તાર, આ જે ભાગ છે આને કયો વિસ્તાર કહેવાય, ઉત્તર પશ્ચિમ ભારત. બરાબર, આ વિસ્તારની અંદર કઈ કલા શૈલી હતી, ગાંધાર. બરાબર,
અને મથુરા શૈલી હતી ભારતના આ વિસ્તારની અંદર હતી. તો મથુરાનો વિસ્તાર શું છે? વર્તમાન ઉત્તર પ્રદેશ. બરાબર, પહેલો તફાવત આ થઈ ગયો. બીજો તફાવત કે એ કેવા પથ્થરોમાંથી બનતી હતી? તો જે ગાંધાર કલા શૈલી છે એ ગ્રે રેતાળ પથ્થરોમાંથી બનતી હતી, અથવા તો એને કહેવાય ભૂખરા રેતાળ પથ્થર. તો અહીંયા શું હતું? અહીંયા એ લાલ રેતાળ પથ્થરમાંથી બનતી હતી, રેડ સેન્ડસ્ટોન. બરાબર. ત્રીજું, આના આશ્રયદાતા કોણ હતા? આશ્રયદાતા તો ભાઈ ગાંધાર કલા શૈલી છે એના આશ્રયદાતા હતા કુષાણ અને શક. જ્યારે આના આશ્રયદાતા મુખ્યત્વે કુષાણ જ હતા. બરાબર. એ પછી જોઈએ આ જે કલા શૈલી છે એની અંદર વિદેશી આક્રમણોનો પ્રભાવ જોવા મળે છે. બરાબર. આનું એક્ઝામ્પલ લખીએ કાંઈ કે ઇન્ડો ગ્રીક અને ઇન્ડો રોમન પ્રભાવ. તમને ઇન્ડો ગ્રીકના ભાગરૂપે તમને શું જોવા મળે? હેલેનિસ્ટિક પ્રભાવ. જે ભગવાનના કરલી વાળ જે છે ને, બુદ્ધના તમે જો આ મૂર્તિ જોઈ છે ગાંધાર કલા શૈલીની, તો એ કેવા છે? વાંકડિયા વાળ છે. અથવા તો માંસલ દેહી એનું જે શરીર છે એ ઇન્ડો ગ્રીક પ્રભાવને દર્શાવે છે. જ્યારે અહીંયા આ સંપૂર્ણ સ્વદેશી રૂપે જોવા મળે છે. સમજાણું? પાંચમી વાત કરીએ. આમાં માત્ર કયા ભગવાનની છે? બુદ્ધ ભગવાનની મૂર્તિ જોવા મળે છે. બરાબર. જ્યારે અહીંયા બૌદ્ધ, જૈન તથા હિન્દુ ધર્મની મૂર્તિ જોવા મળે છે. નેક્સ્ટ, આ કળામાં બુદ્ધના યથાર્થ સ્વરૂપ દ્રશ્યમાન કરવામાં આવે છે, જેમાં તેના માનવ સ્વરૂપ, કેવું સ્વરૂપ? માનવ સ્વરૂપ, એટલે કે શારીરિક અને બૌદ્ધિક સ્વરૂપ જોવા મળે છે. જ્યારે અહીંયા શું જોવા મળશે? બુદ્ધના આધ્યાત્મિક સ્વરૂપને જોવા મળશે. આદર્શ સ્વરૂપ કહેવાય છે, આદર્શ સ્વરૂપ. અહીંયા તમને એનો હસતો મુખ જોવા મળે. આનંદમય મુદ્રા જેને કહે ને, આનંદવાળી મુદ્રા જોવા મળે. અહીંયા થોડા જે હેલેનિસ્ટિક પ્રભાવ હેઠળના જે મૂર્તિકળા છે એ પ્રમાણેનું જોવા મળશે. પછી વાત કરીએ, અહીંયા બુદ્ધની ભાવશૂન્યતા જોવા મળે અથવા ઉદાસીન મૂર્તિ જોવા મળશે. અહીંયા બુદ્ધની આનંદિત મુદ્રામાં મૂર્તિ દૃશ્યમાન થશે. પછી અહીંયા સામાન્ય રીતે હિન્દુ ધર્મ
અથવા તો જૈન ધર્મની મૂર્તિ જોવા મળતી નથી. અહીંયા શું છે, આ સ્થળેથી પાર્શ્વનાથની અને બ્રાહ્મણ ધર્મની મૂર્તિમાં શિવની અને વિષ્ણુની આયુધ સાથે એટલે કે એના શસ્ત્રો સાથે મૂર્તિ જોવા મળે છે. બ્રાહ્મણ ધર્મમાં કયા કયા? વિષ્ણુ અને શિવ બંનેની મૂર્તિ જોવા મળે. એ સિવાય બુદ્ધના શારીરિક સ્વરૂપની વાત કરીએ. કેટલામો મુદ્દો હતો? 9મો. શારીરિક સ્વરૂપ એની કમ્પેરિઝન કરીએ તો પહેલું છે, અહીંયા દાઢી મૂછ જોવા મળે છે, અહીંયા જોવા મળતી નથી. બરાબર. પછી શરીર કેવું છે? અહીંયા કસાયેલું છે. બરાબર. માંસપેશી વાળુંનું સ્પષ્ટ અંકન જોવા મળે. સ્પષ્ટ અંકનનો મતલબ શું થાય કે તમને માંસલદેહી સ્વરૂપ જોવા મળે, સિક્સ પેક બોડી જોવા મળે ભગવાનની. બરાબર. જ્યારે અહીંયા સામાન્ય દર્શાવવામાં આવે એકદમ, અને અહીંયા શારીરિક સુંદરતાને બદલે માનસિક સુંદરતા પર ભાર આપવામાં આવે. સમજાણું? આગળ જોઈએ. અહીંયા વસ્ત્રો છે જરૂરિયાત પૂરતા છે. બરાબર. જ્યારે અહીંયા રાજસિક વસ્ત્રોમાં બુદ્ધને દૃશ્યમાન કરવામાં આવે. વાત કરીએ આગળ તો અહીંયા વાળ છે એ વિખરાયેલા, લહેરાતા ગ્રીક દેવતા સમાન જોવા મળે. જ્યારે અહીંયા વાળ છે એ વ્યવસ્થિત અને બાંધેલા જોવા મળે. પછી વાત કરીએ, અહીંયા જે આભા મંડળ છે, મૂર્તિની પાછળ જે આપણને આવી રીતના પાછળ આવું આભા મંડળ દેખાય, માનો કે આ મૂર્તિ છે ભગવાનની પાછળ જે આભા મંડળ દેખાય એ કેવું છે? નાનું છે અને કોતરણી વગરનું છે. સર અહીંયા આ જે આભા મંડળ છે એ મોટું છે અને અલંકૃત છે. બરાબર. આ આપણે એના દેખાવની વાત કરી, શારીરિક સ્વરૂપની વાત કરી. પછી આના એક્ઝામ્પલ શું હોઈ શકે? કેટલામો મુદ્દો હતો આ? 9મો હતો ને, તો 10મો મુદ્દો. એક્ઝામ્પલ મૈત્રેયી એટલે કે ભાવિ બુદ્ધ, એની મૂર્તિ. પદ્મપાણી, વજ્રપાણી, મંજુશ્રી, અવલોકિતેશ્વર એટલે કે કરુણાના દેવ વગેરેની મૂર્તિ ગાંધાર શૈલીની છે. જ્યારે બુદ્ધની પ્રસિદ્ધ જે મુદ્રાવાળી મૂર્તિ છે, જેમ કે અભય મુદ્રા, પછી પદ્માસન, ધ્યાન મુદ્રા, ભૂમિ સ્પર્શની મુદ્રા વગેરે મથુરા શૈલીની મૂર્તિ જોવા મળે છે. તો અહીંયા હવે એક સારું એવું કન્ક્લુઝન લખવું પડશે.
તો કન્ક્લુઝનમાં શું હોઈ શકે? તો કે ગાંધાર અને મથુરા શૈલી એ મૂર્તિકળાની ઉત્કૃષ્ટતા ઉપરાંત જે તે પ્રદેશના તથા જનમાનસના દર્શનશાસ્ત્રને રજૂ કરે છે. એનો મતલબ એવો થયો કે જે તે પ્રદેશની અંદર જે લોકો રહે છે, બરાબર, એ ભગવાનને કઈ રીતે સમજે છે, બરાબર, ભગવાન એના માટે કયા સ્વરૂપમાં છે, એ ભગવાનના કેવા સ્વરૂપની પૂજા કરે છે, એ તમને અહીંથી જાણવા મળે. બંને કળા શૈલી મહાયાન સંપ્રદાય ને લગતી મૂર્તિ એ એમની સામાન્ય બાબત છે. એટલે બેમાં કોમન શું છે? મહાયાન સંપ્રદાયની અંદર તે મૂર્તિ પૂજા આવે. આ બંને કળા એ ભારતના સાંસ્કૃતિક વારસામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. યોગદાન આપી દર વર્ષે લાખો પર્યટકો માટે પર્યટન સાથે ટૂંકમાં જોડી દેવાનું. પર્યટન માટે જરૂરી છે, પર્યટકોની પર્યટન માટે યોગદાન આપે છે. સરસ મજાનું કન્ક્લુઝન થઈ ગયું. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન કરતાં પહેલાં એકવાર રિવાઇઝ કરી લઈએ. આપણે શું જોયું? તો ઇન્ટ્રોડક્શન જોયું. ઇન્ટ્રોડક્શનની અંદર આપણે એને ઓવરવ્યૂ આપ્યો કે ભાઈ ગાંધાર કલા શૈલી અને મથુરા કલા શૈલી છે શું. પછી આપણે એના વચ્ચેનો તફાવત આપ્યો. તફાવતની અંદર આપણે એનો વિદેશી પ્રભાવ કીધો, પછી એનો શારીરિક કેવું બંધારણ છે મૂર્તિનું એ કીધું, પછી એ શું દેખાડે છે એ વસ્તુ જણાવી. તફાવતના 10 મુદ્દાના અંતે આપણે એક સારું એવું કન્ક્લુઝન લીધું કે ભાઈ મૂર્તિકલા તો છે જ તે કે જે સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરે છે, આ ઉપરાંત એ શું બીજું કરે તો કે એ પર્યટન માટે પણ જરૂરી છે. આવો તે એક મસ્ત સવાલ છે. એ છે નાગર અને દ્રવિડ મંદિર સ્થાપત્ય શૈલીઓની સરખામણી ઉદાહરણ સાથે કરો. જો સીધો અને સિમ્પલ ક્વેશ્ચન છે. જીપીએસસીની 40 નંબરની એડવર્ટાઇઝમેન્ટ નંબર 2018-19ની અંદર આ પૂછાઈ ગયેલો છે. તો આનું એક મસ્ત ઇન્ટ્રોડક્શન તૈયાર કરીએ. તો કે આધ્યાત્મિકતા, જો મંદિર હોય એ કોની સાથે જોડાય? આધ્યાત્મિકતા સાથે. આધ્યાત્મિકતા એ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. ભારતમાં આધ્યાત્મિકતા અને ભૌતિકવાદનો સુગમ સમન્વય જોવા મળે છે. ભારતીય શિલ્પ સ્થાપત્ય અને મંદિર નિર્માણ કલા ભાગરૂપે નાગર અને દ્રવિડ
મંદિર નિર્માણ શૈલી મિની યુનિવર્સ પર્વતની તથા જો દ્રવિડની જ વાત કરીએ તો એ ટેમ્પલ સિટીની પરિકલ્પનાને રજૂ કરી ભારતીય વારસાને સમૃદ્ધ બનાવે છે. હવે અહીંથી આપણો મેઇન મુદ્દો શરૂ થશે કે તફાવત દેખાડવાનો છે. તો પહેલાં અહીંયા આપણે એક વસ્તુ જોઈ લે કે આ બે છે એની વચ્ચે શું સામ્યતા છે અને શું તફાવત છે. તો ભાઈ સૌથી પહેલી વસ્તુ કે દ્રવિડ શૈલી છે અથવા તો નાગર શૈલી છે એની વચ્ચે બાંધકામનો તફાવત જોવા મળશે. જેમ કે નાગર શૈલી, અહીંયા નાગર શૈલીનું આપણે થોડું દ્રશ્યમાન કરીએ તો આ અધિષ્ઠાન ઉપર બનેલું હોય, અધિષ્ઠાન અથવા જેને જગતી કહીએ એની ઉપર આ મંદિરનું નિર્માણ થયેલું હોય. અહીંયા શું આવશે? અહીંયા આવશે એનું ગર્ભગૃહ, જ્યાં ભગવાનની મૂર્તિ જોવા મળશે. બરાબર. પછી આની અંદર રેખીય શિખર જોવા મળશે. કેવા શિખર છે આ? રેખીય શિખર છે. આ રેખીય શિખર ઉપર તો કે આમલક જોવા મળશે, એની ઉપર કળશ જોવા મળશે. આમલક અને અહીંયા કળશ જોવા મળે. પછી એની પર ધજા હોય, બરાબર, એ બધી વસ્તુ હોય. આગળ જોઈએ. જો ગર્ભગૃહની તરત બહાર જ તે આપણે અહીંયા પશુ આકૃતિ જોવા મળે. આ શું છે? ભગવાનની છે, બરાબર. આ પશુ આકૃતિ છે. પશુ આકૃતિ જોવા મળે. આ શું છે ભાઈ? તો કે આ બે મંડપ છે. આ મંડપની અંદર સામાન્ય રીતે કોઈ નર્તકીનું જે નૃત્ય હોય એ જોવા મળે. પછી અહીંયા સભા જે ભરાતી એ અહીંયા જોવા મળે. બરાબર. આ મંડપને આપણે શું કહીએ? ફામસાના. પછી આગળની સાઈડ જે અર્ધ મંડપ હોય એને શું કહેવાય? વલહી. બસ આ જોવા મળે. અહીંયા દાદર હોય અને આ જે છે એને પ્રદક્ષિણા પથ કહેવામાં આવે. બરાબર. આવું બંધારણ કોનું હોય? નાગર શૈલીનું હોય. કોનું હોય? નાગર શૈલીનું. હવે આપણે જોઈએ દ્રવિડમાં. તો દ્રવિડની અંદર જગતીનો કોન્સેપ્ટ હોતો નથી, સીધું મંદિર હોય. આ જે મંદિર છે એની ઉપર રેખીય શિખરને બદલે ત્યાં શું જોવા મળે? વિમાનની રચના જોવા મળે. વિમાન પછી આને શું કહેશું? વિમાન. બરાબર. આ આપણું ગર્ભગૃહ છે જ્યાં ભગવાનની મૂર્તિ હશે. ગર્ભગૃહ. પછી અહીંયા સ્તુપિકા જોવા મળે. અહીંયા જે આમલક જોવા મળતું ને એ અહીંયા શું જોવા મળે? સ્તુપિકા જોવા મળે. એની ઉપર હોય એને શિખર કહેવામાં આવે. અને સ્તુપિકા અને જે આ ઉપરનું છે એને શિખર કહેવામાં આવે. સમજાણું? આગળ અહીંયા આ ભાગની અંદર તમને અંતરાલની વ્યવસ્થા જોવા મળે. અંતરાલ મતલબ મંદિરના ગર્ભગૃહ અને મંદિરનો જે મંડપ વિસ્તાર છે, બરાબર, આને શું કહેશું આપણે? મંડપ. બરાબર. આને જોડતો જે વિસ્તાર છે અંતરાલ વિસ્તાર એ જોવા મળે. પછી અહીંયા જે પશુ આકૃતિ જે વચ્ચે જોવા મળતી હતી અહીંયા ક્યાં જોવા મળશે? મંદિરની બહારના ભાગમાં અહીંયા ક્યાંક જોવા મળે. મંદિર જ્યારે પૂરું થાય અથવા તો મંદિરની બહારની રચના આવે ત્યારે અહીંયા થોડું વ્યવસ્થિત દોરવાનું તમારે સ્કેચ. આ તમે શું જોવા મળે? ગોપુરમ જોવા મળે, જેની અંદર મૂર્તિઓ હશે ઘણી બધી, અલંકૃત ગોપુરમ હોય. અને અહીંયા ગોપુરમ જોવા મળતું નથી.
એક મેઇન મુદ્દો એ પણ છે કે અહીંયા બહારની સાઈડ છે એ તમને દ્રવિડના જે મંદિર છે એની બહારની સાઈડ કોઈ દિવાલની રચના જોવા મળશે, જ્યારે અહીંયા કોઈ દિવાલની રચના જોવા મળતી નથી. સમજાણું? આ એનું સ્ટ્રક્ચર છે, આ તમારે દોરવું જોઈએ. નાની આકૃતિ તો નાની આકૃતિ દોરવી જોઈએ. ચલો આગળ હવે મેઇન તફાવત ઉપર વ્યા છીએ. તો પેલું નાગર શૈલી છે એ કયા વિસ્તારમાં છે? ફરીથી તો વિસ્તાર એનો કહીએ તો ઉત્તર અને ઉત્તર પશ્ચિમ, આ બે વિસ્તારમાં જોવા મળે. એને રક્ષક કોણ હતા? સંરક્ષણ કોણે આપ્યું? પાલ, સોલંકી, આ બધા રાજા હતા, બરાબર. ગુપ્ત રાજા, આ બધાએ શું આપ્યું? તેને સંરક્ષણ આપ્યું હતું. જ્યારે અહીંયા જોઈએ વિસ્તાર છે એ કયો છે? દક્ષિણનો વિસ્તાર છે, દક્ષિણ ભારત, જેમાં ચોલ, પલ્લવ દ્વારા અમને સંરક્ષણ આપવામાં આવ્યું હતું. ત્રીજો મુદ્દો થઈ જાય કે આની અંદર જે આપણે પછી ઓલી વાત કરી, આની અંદરથી તમે કહી શકો કે આની અંદર આ વસ્તુ છે બંધારણ, અને બંધારણ ઉપર જઈ શકીએ આપણે. તો અહીંયા વિમાન જોવા મળે. અહીંયા શું જોવા મળશે? રેખીય શિખર જોવા મળે. અહીંયા અંતરાલ જોવા મળે. અહીંયા અંતરાલ જોવા મળતો નથી. પછી બીજું શું હતું? અહીંયા ગોપુરમ છે, અહીંયા ગોપુરમ નથી. ગોપુરમ નથી, અહીંયા છે. પછી પશુ આકૃતિ ક્યાં હતી? પશુ આકૃતિ મંડપમાં, અહીંયા બહારના વિસ્તારમાં, બરાબર. પછી અહીંયા શું જોવા મળતું હતું? અધિષ્ઠાન જોવા મળતું હતું. અહીંયા અધિષ્ઠાન જોવા મળતું નહોતું. ફામસાના અને વલહીની રચના જોવા મળતી હતી, અહીંયા જોવા મળતી નથી. પછી આ જે મંદિર છે, બરાબર, આ જે મંદિર છે એ પર્વતની પરિકલ્પના ઉપર જોવા મળે. જેમ કે એક્ઝામ્પલ છે કંડારિયા મહાદેવનું મંદિર. આ મંદિર તમે જોશો ને તો કેવું છે ખબર? આપણે એને અલગ વ્યૂથી જોઈએ. જેમ કે આ મંદિરનું ગર્ભગૃહ છે, માની લે આ મંદિરનું ગર્ભગૃહ તો આટલી ઊંચી જગતી છે એની, અને અહીંથી તમે ચડતા અહીંયા સુધી આવશો તો એક પરિકલ્પના છે. એટલો મતલબ તમારા ચેતનાનું સ્તર છે એ વધતું જાય જ્યારે તમે ભગવાનના ગર્ભગૃહની નજીક પહોંચો છો, બરાબર. કંડારિયા મહાદેવનું મંદિર બહુ મહત્ત્વનું છે. જ્યારે અહીંયા શું જોવા મળે? શહેરની પરિકલ્પના, એટલે કે ટેમ્પલ સિટીનો કોન્સેપ્ટ જોવા મળે. આ ટેમ્પલ સિટીનું ખાસ મહત્ત્વ છે. જેમ કે મંદિર છે એ શહેરની મધ્યમાં આવેલું હોય, બરાબર. તો એ શું છે? ગેટ ટુગેધરિંગ માટે એક મતલબ મેળાવડા માટે થઈ શકે, બરાબર. કોઈ પ્રસંગ માટે થઈ શકે એનો ઉપયોગ. પ્રસંગ જેમ કે લગ્ન માટે થઈ શકે. તમે જોયા હોય દક્ષિણના લગ્ન છે એ મોટાભાગેના મંદિરોમાં જોવા મળે છે. પછી કોઈ જાહેર સૂચના આપવી હોય તો એ આપી શકાય. એ ઉપરાંત એક બજારની પરિકલ્પના અહીંયા જોવા મળે. બજારનો મતલબ મંદિર છે તો મંદિરને લગતી કાંઈ પણ વસ્તુ હશે એની આસપાસના વિસ્તારમાં જોવા મળે. એ અહીંયા હવે આવવા માંડ્યું છે, બરાબર, પણ આ પહેલાંથી અહીંયા જોવા મળતું હતું. પછી અહીંયા આમલક અને કળશની રચના જોવા મળે. જ્યારે અહીંયા શિખર, સ્તૂપિકા આની રચના જોવા મળે. શિખર છે કેવા આકારના છે? પિરામિડ.
પછી અહીંયા પરકોટા, પરકોટાનો મતલબ શું થાય? બાહ્ય દિવાલ. પરકોટા અને ગોપુરમની તો વાત થઈ, એ જોવા મળતું નથી, અહીંયા જોવા મળે છે. અંતરાલ, અહીંયા અંતરાલનો અભાવ જોવા મળે, પણ અહીંયા અપવાદ પણ છે. જેમ કે ખજૂરાઓના મંદિર છે ને, જે એમાં પાછો અંતરાલ જોવા મળશે, જ્યારે અહીંયા અંતરાલની રચના જોવા મળે. સામાન્ય રીતે નાગર શૈલીમાં જળકુંડનો અભાવ જોવા મળે, જળકુંડનો અભાવ. પણ તમે જ્યારે જોશો કે સોલંકી શૈલી, એની અંદર મોઢેરાનું મંદિર છે, સૂર્ય મંદિર, ત્યાં સૂર્યકુંડ જોવા મળે, બરાબર. અહીંયા જળકુંડ જોવા મળે, જે તમને શું જોવા મળે? જળ વ્યવસ્થાપન માટે જરૂરી છે. હવે આ જે છે મંડપ, અહીં જે મંડપ છે, બરાબર, એ કેવા હતા? તો કે રેખા પ્રસાદ જે ગર્ભગૃહની ઉપર હોય એને કહેવાય. પછી ફામસાના જે મંડપ ઉપર હોય, અને વલહી જે અર્ધ મંડપ ઉપર હોય, એ જોવા મળે. અહીંયા મંડપ ઉપર શિખરનો અભાવ જોવા મળે, અહીંયા સીધું મંડપ જ જોવા મળે. આ મંડપનો ઉપયોગ શું થતો હશે? તો કે સાંસ્કૃતિક કાર્યક્રમ અને સામાજિક મેળાવડા માટે. અહીંયા પ્રદક્ષિણા પદ જોવા મળે, એની આગવી વિશેષતા છે. જ્યારે અહીંયા પ્રદક્ષિણા પદનો અભાવ જોવા મળે. પછી આ કળા શૈલી વાસ્તુકળા, મૂર્તિકળા અને દર્શનશાસ્ત્રનો સમન્વય છે. જ્યારે અહીંયા વાસ્તુકળા, મૂર્તિકળા ઉપરાંત ચિત્રકળા જોવા મળે, જેમ કે લેપાક્ષી મંદિર છે ને, લેપાક્ષી મંદિર જોવા મળે. પછી આની ઉપશૈલી કઈ છે? તો નાગર શૈલીની ઉપશૈલી છે ઓડિશા શૈલી, પછી છે ખજૂરાઓ અને મારુક ગુર્જર અથવા તો સોલંકી શૈલી. જ્યારે અહીંયા ઉપશૈલી રૂપે નાયક શૈલી અને વિજયરાજ નગર શૈલી જોવા મળે છે. છેલ્લે બેના એક્ઝામ્પલ આપી દેવાના. એક્ઝામ્પલ: કંડારિયા મહાદેવનું મંદિર, વિરૂપાક્ષ મંદિર, મીનાક્ષી મંદિર અને બૃહદેશ્વરનું મંદિર જોવા મળે છે. હવે આનું મસ્ત કન્ક્લુઝન હોઈ શકે. તો ઐતિહાસિક રૂપથી મહત્વપૂર્ણ આ શૈલીઓમાં તેમની ધાર્મિક, સાંસ્કૃતિક અને રાજકીય ઉન્નતિ દૃશ્યમાન થાય છે. આ મંદિરો
સંગીત કળા, પછી નૃત્ય કળા, રંગમંચ કળા, ચિત્રકળા ઉપરાંત મૂર્તિકળા ના વિકાસના સાંસ્કૃતિક કેન્દ્રો હતા, જેણે ભારતીય ધર્મ, દર્શનશાસ્ત્ર અને નૈતિક મૂલ્યો ના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પર્યટન મંત્રાલય દ્વારા આ મંદિરોનો પર્યટન સર્કિટમાં વિકાસ કરી ભારતીય સમૃદ્ધ વારસાનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. બરાબર, સરસ મજાનું કન્ક્લુઝન થઈ ગયું. હવે એક નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક લખી લો, એ આપણે પછી ડિસ્કસ કરશું. ક્વેશ્ચન છે, સોલંકી કાળ દરમિયાન સ્થાપત્ય સ્વરૂપમાં નાગર શૈલીનો પૂર્ણ વિકાસ થયો. ચર્ચા કરો. એસોની અંદર 29 નંબરની એડવર્ટાઇઝમેન્ટમાં 2020-21માં પૂછાયું છે. આ તમારું હોમવર્ક છે. કોઈ બી ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો.